वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनीक समस्त कल्याण गुणाकर एवा भगवान श्री स्वामीनारायण વડતાલ ધામની આ શિકાગો ખાતેની શાખા એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવને કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરીશું. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપ સૌ ભગવાન શ્રી હરિના લાડીલા સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. બહાર તો એટલી ગરમી લાગે છે કે એસીની જરૂર પડે. બહાર શું છે? બહાર ઠંડી છે કે ગરમી છે? ગરમી છે. અંદર તો એસી ચાલુ છે. હા, આજે વિશેષ દિવસ છે. સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ ભગવાન શ્રી હરિએ આજે કરેલો છે. કેટલા વર્ષ થયા? 224 વર્ષ થયા. વિચાર કરો, 224 વર્ષ પહેલા મહારાજે સ્વમુખે આ મંત્ર દુનિયાને ભેટ કર્યો. હું તમને સૌથી પહેલા એક સહજ અને સિમ્પલ ક્વેશ્ચન પૂછી લઉં. સ્વામિનારાયણ નામ છે કે મંત્ર છે? ખાલી મંત્ર રાખો, હમણાં પછી મહા તો છે જ. નામ છે કે મંત્ર છે? બે છે. બે થોડું થોડું રાખો, વાંધો નહીં. આમ જોવા જાઓ તો નામ અને મંત્રમાં સામાન્યતઃ કોઈ અર્થ નથી, કંઈ ફરક નથી. પણ મંત્ર અને નામ આ શબ્દનો
વેદાંતથી અર્થ લેવા જઈએ તો ઘણો બધો તફાવત થઈ જાય છે. સામાન્ય લૌકિક ભાષામાં એવું લાગે કે કંઈ વાંધો નહીં, ચાલશે, અને એમાં ખોટું નથી. મંત્ર, તંત્ર અને યંત્ર, આ 3 વસ્તુ છે. યંત્ર એટલે શું થાય? મશીન તો છે જ, પણ યંત્ર એટલે જે સેટ કરેલા કમાન્ડથી એક્ટિવ થાય એને યંત્ર કહેવાય. હવે જનરેટર છે, એમાં કમાન્ડ સેટ કરો અને બધી વસ્તુ બરાબર સેટ કરો તો એક્ટિવ થાય. પણ એ જ આકારનું થર્મોકોલનું જનરેટર બનાવીને મૂકો તો એ કંઈ એક્ટિવ ન થાય. તો કંઈક કોડિંગ એની અંદર સેટ કરવા પડે ત્યારે યંત્ર એક્ટિવ થાય છે. મંત્ર એટલે શું? મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જેનું મનન કરવાથી દુઃખ દૂર થાય એને મંત્ર કહેવાય. બીજી વ્યાખ્યા છે, આ સંસ્કૃતમાં કહું, જુદા જુદા ધાતુ પ્રમાણે. મંત્રતે અનેન ઇતિ મંત્ર, કે જેનાથી મંત્રણા થાય. મંત્રણા એટલે મીટિંગ. કોની સાથે મીટિંગ? ભગવાન સાથે. જેનાથી ભગવાન સુધી પહોંચાય એને મંત્ર કહેવાય. એનાથી ઉપર મીમાંસામાં કહ્યું પ્રયોગ સમવેતાર્થ સ્મારકત્વમ ઇતિ મંત્ર, કે જેનો પ્રયોગ કરવાથી કોઈક દિવ્ય શક્તિ તરફ આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય, પ્રયોગ થાય, એને મંત્ર કહેવાય. અને ત્રીજું શું છે? તંત્ર છે. તંત્ર એટલે શું? તમે કહેશો તંત્ર એટલે જે કાલી વિદ્યા, મેલી વિદ્યા, એમાં એને તંત્ર કહેવાય છે. પણ તંત્ર અહીંયા જે વાપરેલું છે એ જુદા અર્થમાં છે. સિદ્ધિઓને પ્રાપ્ત કરવાની ઘેલછા એના સુધી પહોંચાડે એ તંત્ર છે. એટલે સ્વાભાવિક એક ક્રિયા બની જાય જીવનની. ઘણાયને એવું થાય કે મૃત્યુ પછીની દુનિયા કોને જોઈ છે? આ દુનિયામાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી જલસા કરી લેવાના, એના માટે બને તે કરી લેવાનું. કોઈની પાસેથી ઉધાર લઈ લેવાનું, કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી લેવાની. હું ચાલતો હોઉં એટલે મારી વાહવા થાય, મને કોઈ ભગવાન ગણે, હું બોલું એવું સિદ્ધ થઈ જાય, હું કહું એવું થઈ જાય, બધું મારા કંટ્રોલમાં, બધું મારા વશમાં રહે. આવી જે ભાવના હોય એ તંત્રોક્ત ભાવનાઓ છે. એટલે યંત્ર, મંત્ર અને તંત્ર, આ 3 શબ્દ છે. એમાંથી સૌથી શ્રેષ્ઠ એ મંત્ર છે. યંત્રથી આપણને લાગે કે સહેજે સહેજે આપણને કંઈક પ્રાપ્ત થાય, પણ એક ભ્રાંતિ ફેલાવે છે યંત્ર. જેટલો માણસ યંત્ર ઉપર નિર્ધારિત થયો એટલા શરીર પાંગળા થતા ગયા. તમે જુઓ, એક સમય હતો કે તમે બધા ખેતરમાં કામ કરતા, ખેતરમાં હળ બળદને લગાડતા, બરાબર ને? પછી ધીમે ધીમે ટ્રેક્ટરનો જમાનો આવ્યો એટલે પેલા હળ ટ્રેક્ટરને લાગતા થયા. તો જે મહેનત ત્યારે થતી એ મહેનત અત્યારે થાય નહીં. એક સમય હતો કે ખુલ્લા પગે ખેતરમાં ગમે તે રીતે આટા મારીએ તો એ વાંધો નહોતો આવતો, અને આજે મોજા વગર ચાલતું નથી. સવારે શરદ કાકા આવે અહીંયા એટલે અમારે 10-15 મિનિટ સત્સંગ પાક્કો ડેલી. એક વખત એવી જ વાત નીકળી હતી. એક સમય એવો હતો, નાના હતા ત્યારે 10 વર્ષના, ખેતરમાં ચપ્પલ વગર આટા મારી તો કંઈ થાય નહીં. અને હવે તો યંત્ર છે એ માણસને એના ઉપર આધારિત બનાવે છે. જ્યારે મંત્રની શક્તિ એટલી અદ્ભુત છે કે આ લોક અને પરલોક બંનેમાં તો સુખ આપે, પણ ભગવાન સુધી પહોંચાડી દે છે, એવી મંત્રની શક્તિ છે. અને સ્વામિનારાયણ એ મહામંત્ર છે. મહારાજ પ્રગટ થયા એ સંવત 1837 ચૈત્ર સુદ નોમના દિવસે પ્રગટ થયા. પછી મહારાજને કયા નામથી ઓળખતા બધા? ઘનશ્યામ.
એવું કહેવાય છે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી? હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી? રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી? રોજ રોજ બદલે મુકામ, કયા નામે રખવી કંકોતરી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી? સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થયા છપૈયાની ધરતીમાં. કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે કંઈક તો નામ આપવું પડે. સંજ્ઞા એને નામ કહેવાય છે. વસ્તુ પદાર્થ હોય કે માણસ માત્ર હોય, દુનિયામાં કોઈ પણ વસ્તુ શોધાય એટલે એને નામ અપાય પહેલા, તો જે ઓળખાય. પાણીપુરીને પાણીપુરી નામ આપ્યું હોય તો એનાથી ઓળખાય. પછી પાણીપુરી જોઈને દાબેલીની યાદ આવે કે પાણીપુરીની જ યાદ આવે? કેમ કે એને એક નામ આપી દીધું છે. દાબેલી એ દાબેલી છે, પાણીપુરી પાણીપુરી છે, પાવભાજી પાવભાજી છે. જુદા જુદા નામથી ઓળખાય. એમ જ્યારે પ્રભુ આ ધરતી ઉપર પ્રગટ થયા તો સૌથી પહેલા કયા નામથી ઓળખાયા છે? ઘનશ્યામ એવા નામથી ઓળખાયા. અને આ નામ મહારાજે છપૈયા અને અયોધ્યા બધે આ નામથી ઓળખાતા વિશેષ. હવે નામ તો છે ને, માર્કંડેય મુનિએ હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ એવા નામ આપેલા, પણ એવા નામથી કોઈ બોલાવતા નહીં. નાનપણથી જો ભૂલથી કોઈનું નામ લાલો પડી જાય ને તો મરણ પથારીએ પડે તોય લાલો રે, પછી ભલે ચાલાય નહીં તોય લાલો રે. એમ ઘનશ્યામ એવું નામ બધા લગભગ મહારાજને બોલતા. તો આ ઘનશ્યામ નામનો પ્રયોગ કેટલા દિવસ સુધી રહ્યો? 4051 દિવસ સુધી રહ્યો મહારાજને ઘનશ્યામ નામનો પ્રયોગ. એમાંથી 900 દિવસ મહારાજ છપૈયામાં રહ્યા. 900 દિવસ એટલે 3 વર્ષ જેવું મહારાજ છપૈયામાં રહ્યા છે. અને બીજા 3151 જેટલા દિવસ મહારાજે અયોધ્યામાં નિવાસ કરેલો છે, એટલે વધારે અયોધ્યામાં રહ્યા. ત્યાં સુધી કયા નામથી ઓળખાતા? ઘનશ્યામ નામથી. પછી મહારાજે ગૃહત્યાગ કર્યો અષાઢ સુદ દશમના દિવસે, અને પછી કઈ નીકળ્યા? વનમાં. તો વનમાં કયા નામથી ઓળખાવા લાગ્યા? નીલકંઠ. નીલકંઠ વર્ણિરાજ એવું કહેતા. તો 2612 દિવસ સુધી નીલકંઠ એવા નામથી મહારાજ ઓળખાયા છે. પછી વન વિચરણ મહારાજે પૂરું ક્યાં કર્યું? લોજમાં પૂરું કર્યું. તો સદગુરુ મુક્તાનંદ સ્વામી એમનો મેળાપ થયો અને સ્વામી એમને કયા નામથી બોલાવવા લાગ્યા? સરજુદાસ એવા નામથી. નારાયણ મુનિ એ તો દીક્ષા નામ છે. તો સરજુદાસ એવા નામથી મહારાજ 440 દિવસ સુધી ઓળખાયા છે. અને પછી સજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા 2 નામ ગુરુદેવ રામાનંદ સ્વામી આપ્યા. એ કેટલા દિવસ સુધી રહ્યું નામ? આમ તો અત્યારે પણ પ્રચલિત છે, પણ જ્યારે મહારાજે પોતાના મુખેથી સ્વામિનારાયણ એવું નામ આપ્યું ને, મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો, ત્યારથી લઈને પછી તો વધારે સ્વામિનારાયણ તરીકે ઓળખાતા થયા. પણ એના પહેલા 405 દિવસ સુધી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા નામથી ઓળખાતા. ઓફિશિયલ નામ હતા, પણ મહારાજે પોતે પોતાના મુખે જે ઉદ્ઘોષ કર્યો એ નામ કયું છે? સ્વામિનારાયણ મહામંત્ર છે. તો બહુ દિવ્ય મંત્ર છે. પોતાના મુખેથી પોતાનું કોઈ નામ ક્યારેય ડિક્લેર કર્યું આજ સુધી જોયું તમે? અને કદાચ કર્યું હોય તો દુનિયામાં
સામાન્ય વ્યક્તિએ કર્યું હોય કે મને આ નામથી આજે ઓળખજો, મને આ નામ ગમતું નથી, પણ મહારાજે તો આ જે દુનિયાને એક વિશેષ મહામંત્રનો ઉદ્ઘોષ જે કર્યો એનાથી અનેકના કલ્યાણ થયા છે. એવો મહામંત્રનો ઉદ્ઘોષ વિક્રમ સંવત 1857 માક્ષર સુધી 13નો દિવસ છે. સદગુરુ રામાનંદ સ્વામી અંતર ધ્યાન એ દિવસે થયા. સ્વામીએ આ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા તો કોને સોંપી? સહજાનંદ સ્વામીને સોંપી છે. 14માના દિવસે ફાણેણી ગામમાં બહુ મોટી સભા યોજાઈ. એ વખતે તો એવું હતું કે સદગુરુ રામાનંદ સ્વામી તેવો જ ઉદ્ધવાવતાર તો છે જ, પણ ભગવાન તરીકે ઓળખાતા અને બધા એમને બહુ માનતા. એટલે દેશ દેશાંતરથી ભક્તો આવ્યા. એ છેલ્લા ખૂણા સુધી જુઓ તો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. સર્વત્ર વિયોગ છે કે ગુરુદેવ રામાનંદ સ્વામી તો ધામમાં ગયા. હવે એમની ધુરા આ વર્ણિરાજને સોંપેલી છે, સહજાનંદ સ્વામીને સોંપેલી છે. તો એ કેવી રીતે પાર પડશે એ સૌને એક ચિંતાનો વિષય પણ હતો. તમે કોઈ કામ એકદમ વ્યવસ્થિત ચાલતું હોય અને એમાંથી એ વ્યક્તિને બાકાત કરીને એ જવાબદારી બીજા કોઈને સોંપો તો સેજ ચિંતા થાય કે થશે કે નહીં થાય. કેમ કે એક ટેવ આપણને જોવાની કે માણવાની પડી ગઈ હોય. એ રીતે સૌને વિચાર આવતો કે હવે શું થશે આ સંપ્રદાયનું. પણ બધાની વિચારો વચ્ચે સહજાનંદ સ્વામી એ મલક હાસ્ય કરતા હતા અને બધા સમક્ષ દ્રષ્ટિ ફેલાવતા હતા. સહજાનંદ સ્વામીનું સ્મિત છે ને એ સૌને આકર્ષી લે એવું આકર્ષક હતું. સીધા હૃદય ઉપર એની અસર થાય એવું સ્મિત હતું. અંગ્રેજ અધિકારી બિશપ હેબર, તમે વાત સાંભળી હશે બિશપ હેબરનું ચરિત્ર. તો સહજાનંદ સ્વામીને મળવા માટે 2 વખત પત્ર લખ્યો કે મારે તમારા દર્શન કરવા છે. હવે અંગ્રેજ અધિકારી બિશપ હેબર નામનો. સહજાનંદ સ્વામીએ પહેલાં તો ના પાડી કે અમે એ રીતે કોઈને મળતા નથી. બીજી વખત પત્ર આવ્યો. હવે સત્તા કોની છે? અંગ્રેજોની. તમને અહીંથી કોઈને ટ્રમ્પ કાગળ મોકલી દે કે ચાલો આજે મારે આ ભાઈને મળવું છે, તો આપણે શું કરીએ? કંઈ નહીં, રવિ સભા ગઈ ખૂણામાં, હું પહેલાં ટ્રમ્પને મળી આવું. સહજાનંદ સ્વામી શું કર્યું? બીજી વખત પણ ના પાડી. અને ત્રીજી વખત જ્યારે પત્ર આવ્યો છે ત્યારે સહજાનંદ સ્વામી અને બિશપ હેબર એમની મુલાકાત નડિયાદમાં નક્કી થઈ. અને સૌથી પહેલી નજરે બિશપ હેબર પોતાના ઠાઠમાઠ સાથે તે આવે છે. સ્વામિનારાયણ ભગવાન એ તો દિવ્ય સભામાં વિરાજમાન હતા. એકદમ નીરવ શાંત હતા ત્યાં છે. સામે અનેક હરિભક્તો બેઠા, પણ સોઈ પડે ને તોય અવાજ આવે એટલી નીરવ શાંતિ. બધા પાર્ષદો મહારાજની આજુબાજુ, કોઈના હાથમાં પંખો, કોઈના હાથમાં મશાલ, કોઈ મહારાજને ચામર ઢાળે. એમ મહારાજ પણ વિરાજમાન હતા. દૂરથી બિશપ હેબરે જ્યારે સહજાનંદ સ્વામીને જોયા છે અને એનું હૃદય તાડું પડ્યું કે ઓહો, આ સહજાનંદ સ્વામીનું સ્મિત કેટલું દિવ્ય અને કેટલું અદ્ભુત છે, સૌને ખેંચી લેવું છે. અને ત્યારે બિશપ હેબરે સ્વામિનારાયણ ભગવાન સાથે બેઠાને કેટલીક ચર્ચાઓ પછી થઈ છે. કહેવાનું તાત્પર્ય એ કે કોઈ પણ સંજોગોમાં સહજાનંદ એટલે એમનો આનંદ સહજ, અને આનંદ એ મુખ ઉપર દેખાઈ આવે. ઘણી વખત તમે કોઈનું મુખ નિહાળો ને તો તમને આનંદ થઈ જાય. એવા તેજસ્વી મુખારવિંદ હોય. અને ઘણા એના મુખારવિંદ એવા હોય કે એને જોઈને પણ થાય કે અહીંયા ક્યાં જોઈ લીધું આને, એવા પણ હોય. સહજાનંદ સ્વામી ચારે તરફ હરિભક્તો ઉપર પોતાની મંદ દ્રષ્ટિ ફેલાવી રહ્યા છે. હવે મહારાજને સંપ્રદાયમાં જે ઓછો સમય થયેલો, દૂર દેશાંતરથી બધા હરિભક્તો આવેલા હતા.
બધા ઉપર મહારાજ દ્રષ્ટિ કરતા હતા. અને એ વખતે જ્યારે સહજાનંદ સ્વામીએ ધર્મનો ઉપદેશ આપવાની શરૂઆત કરેલી છે. વાત તો બહુ ડિટેલમાં છે, પણ આપણે એટલું જાણીએ, સત્સંગી જીવનમાં આનું વર્ણન છે, ધર્મોપદેશ જે આપ્યો એનું. એ વાત કરતા હતા એટલામાં ત્યાં એકલ શૃંગ ઋષિના વંશજ એવા શીતળદાસ આવ્યા. એમના અનુયાયી કહેવાય. હવે રામાનંદ સ્વામીના બહુ સારા શિષ્ય હતા. ત્યારે વોટ્સએપનો જમાનો નહોતો, એટલે કદાચ શીતળદાસ પાસે ન્યૂઝ પહોંચ્યા નહોતા કે મારા ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા છે. આવીને સભામાં જોયું, ચારે બાજુ જોયું કે ક્યાં ગયા મારા ગુરુ, ઉપર નથી, નીચે નથી, ક્યાંય નથી. આજુબાજુ એક બે જણાને પૂછ્યું, ભાઈ મારા ગુરુ ક્યાં? તો એ તો ધામમાં ગયા, એમની આ 14માની સભા છે. અને એ વખતે શીતળદાસ ત્યાં સભામાંથી પાછા ફરવા લાગ્યા છે. બહુ દુઃખ થયું કે છેલ્લા દર્શન પણ મને થયા નહીં. સહજાનંદ સ્વામીએ શીતળદાસને દોલથી સાદ આપ્યો, શીતળદાસ રોકાઈ જાઓ. પેલો તો વિચારમાં પડી ગયો, મારું નામ ક્યાંથી જાણતા હશે? પણ પાછા વળ્યા છે. અને ત્યારે શીતળદાસ એ સહજાનંદ સ્વામીની સમક્ષ આવ્યો અને બંને હાથ જોડીને કહે છે, રામાનંદના દર્શન કાજ અહીં આવ્યો હતો હું તો આજ, હતી આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોડું બીજે સ્થળ જોઈ. હરિલીલામૃતમાંનું વર્ણન કર્યું. શીતળદાસ શું કહે છે? હું તો મારા પ્રભુ રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવેલો, પણ આજે મારી આશા નિષ્ફળ થઈ છે, મને દર્શન થયા નથી, એટલે બીજે ક્યાંક જઈને હું ગોતું. પછી સહજાનંદ સ્વામી કહે છે, સુણી બોલ્યા શ્રીજી મહારાજ, રામાનંદને મળવું આજ, કરો આજ અહીં સ્થિર વાસ, થશે પૂર્ણ તે તમારી આશ. શ્રીજી મહારાજ કહે છે, તમારે ગુરુદેવના દર્શન કરવા છે? હા, એના માટે તો આવ્યો છું. મહારાજ કહે તો આજનો દિવસ તમે અહીંયા રોકાઈ જાઓ, અમે તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીશું. પછી તો મહારાજે શીતળદાસને એક બાજુ બેસાડ્યા છે અને સૌને એક જિજ્ઞાસા થઈ કે હવે રામાનંદ સ્વામીના દર્શન શીતળદાસને કેવી રીતે થશે, કેવી રીતે કરાવશે. એકદમ નીરવ શાંતિ થઈ, કોઈ કશું બોલે નહીં. અને ત્યારે સહજાનંદ સ્વામી બોલે છે, કહે સાધુ મળે રામાનંદ, ત્યારે તો ઉપજે અતિ આનંદ, સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામી નારાયણ નામ. શીતળદાસ કે મને જો દર્શન થાય ને તો એના જેવો એકે આનંદ નહીં. અને ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, શીતળદાસ તમને ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરાવું, તમે એક મંત્રનો જાપ કરો. અને એ વખતે સૌની દિવ્ય ઉપસ્થિતિમાં, અનંત હરિભક્તોની ઉપસ્થિતિમાં, દિવ્ય મુક્તની ઉપસ્થિતિમાં, ચારે બાજુ જ્યારે આનંદ છવાયેલો છે, વાતાવરણ એકદમ શુદ્ધ થયેલું છે, ચારે બાજુથી દિવ્ય તેજ પ્રસરી રહ્યું છે. અને ત્યારે સહજાનંદ સ્વામીએ પોતાના મુખારવિંદથી ઉદ્ઘોષ કર્યો, શીતળદાસ સ્વામિનારાયણ 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 આ મહામંત્રનો જાપ કરો. કોઈએ ન સાંભળ્યો હોય, કોઈએ પહેલા ન ગાયો હોય એવો આ મંત્ર જ્યારે સૌના કર્ણપટલ પર પહેલી જ વખત પડ્યો ને, ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. કારણ એ મંત્રની દિવ્યતા, એ મંત્રની શક્તિ અને મંત્રનું તેજ એટલું અદ્ભુત હતું કે સૌના મન એ ભગવાન સ્વામિનારાયણ તરફ ખેંચાઈ ગયા.
અને શીતળદાસે સહજાનંદ સ્વામીની વાત માની અને સ્વામિનારાયણ 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 આ મંત્રનો જાપ કર્યો છે. અને ત્યારે શીતળદાસને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ લખે છે કે એમને સમાધિ થઈ, સમાધિમાં અક્ષરધામમાં ગયા છે. અને ત્યાં ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન થયા. ગુરુદેવને પગે લાગ્યા અને કે ગુરુદેવ, તમે એમને એમ ગયા, મને દર્શન થયા નહીં, હવે દર્શન થઈ ગયા એટલે મને બહુ આનંદ છે. બસ આ જ એક છેલ્લી આશ હતી. ગુરુદેવ રામાનંદ સ્વામી એમને ઉપદેશ આપતા કે છે, શીતળદાસ, હું તો ડૂગડૂગી વગાડનારો છું, ખરો ખેલ બજાવનાર કોણ છે? સહજાનંદ સ્વામી છે. એમના શરણમાં તમે જાઓ, તમારા બધા મનોરથો પૂર્ણ થશે. શીતળદાસ સમાધિમાંથી જાગૃત થયા છે અને સહજાનંદ સ્વામીના ચરણ ઉપર પોતાનું મસ્તક એ નમાવી દીધું. સમાધિ કઈ સહેલી નથી. આજે 5 મિનિટ માનસી પૂજા કરવી હોય ને તોય કેટલો અભ્યાસ કરવો પડે તો માનસી પૂજા થાય. એવું હોય કે આંખો બંધ કર્યા પછી કોણ શું કરે કોઈને ખબર પડે નહીં. પણ એ દુનિયાના કિરદારને ખબર છે કે આંખો બંધ કરીને આ ભાઈ શું વિચાર કરતા હશે, ભગવાનનું ચિંતન કરતા હશે, માનસી પૂજા કરતા હશે કે મનમાં ડોલર ગણતા હશે. આ વિચાર પોતે તો કરે અને ભગવાન બેને ખબર પડે, બાકી બીજા કોઈને પડે નહીં. હા, ને કદાચ કોઈને કોઈના મનની વાત જાણવી હોય તો શાસ્ત્રોમાં એ વાતો લખેલી છે, પણ બહુ અઘરું છે. જીત શ્વાસ જો થાય તો બીજાના મનની વાત સમજી શકે એવી સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પછી તો શીતળદાસે સહજાનંદ સ્વામીને જે સમાધિમાં અક્ષરધામમાં જે જોયું એ બધું કહ્યું. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને આખી સભાને કહ્યું કે તમે પણ સમાધિમાં દર્શન કરવા છે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણ ઇતિહાસમાં લખાયું કે જેટલા સભામાં ઉપસ્થિત હતા, જેટલાએ ખૂબ અંતરમનથી સ્વામિનારાયણ મહામંત્રોનો જાપ કર્યો તે બધાને સમાધિ થઈ છે. ત્યાં તો દીઠા અક્ષરધામના ધામે, દીઠા શ્રી સહજાનંદ સ્વામી. અને ત્યાં તો અક્ષરધામના એવા ધામી સહજાનંદ સ્વામીના દર્શન કર્યા. સેવામાં સદગુરુ રામાનંદ સ્વામી છે. અને સ્વામીનું એ જે વાક્ય સ્વામી કાયમ બોલતા, હું તો ડૂગડૂગી વગાડનારો છું, ખરો ખેલ ભજવનાર કોણ છે? સહજાનંદ સ્વામી છે. એ વાત યાદ આવી કે સ્વામી આ વાત કાયમ કહેતા, એ આ અર્થમાં કહેતા. સમાધિમાંથી જાગૃત થઈને સૌથી પહેલા તો સૌએ સહજાનંદ સ્વામીની શરણાગતિ સ્વીકારી છે. અને એ દિવસથી લઈને અદ્યાપી પર્યંત આ સ્વામિનારાયણ મહામંત્રથી કેટલાયના દુઃખ દૂર થયા છે, કેટલાય સુખી થયા છે. આ બળીઓ મંત્ર છે. આજનો દિવસ છે, યાદ કરો એ દિવસને કે જ્યારે ફરેણીમાં સભા ભરાઈ હશે. આપણા પ્રાણના આધાર સહજાનંદ સ્વામી એ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા હોય, દેશ દેશાંતરથી પારંપરિક વેશમાં જે હરિભક્તો આવેલા હોય, આ ચરિત્ર સાંભળતી વખતે એવું જો સ્મરણ થઈ જાય ને કે સહજાનંદ સ્વામીએ પોતાના મુખારવિંદથી સ્વામિનારાયણ આ મંત્રનો ઉચ્ચાર કર્યો હોય, એવા ઓષ્ઠ મલક સાથેના દર્શન, તો પણ એ ભગવાન સુધી સેજે સેજે પહોંચી જવાય એવી આ મંત્રની તાકાત છે. સ્વામિનારાયણ મહામંત્રનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. હરિલીલામૃતમાં તો લખ્યું છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય
એક જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ એનું જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દે આ કડી આવડે છે તમને બધાને? ચાલો મારી પાછળ બધા બોલજો, નીચે ઉપર પાછળ ખૂણામાં જે બેઠા હોય બધાએ બોલવાનું છે, બરાબર? જે સ્વામિનારાયણ નામ લેશે બધા પાતક બાળી દે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. બરાબર સંભળાતું નથી હજી, બરાબર અવાજ કાઢો. જે સ્વામિનારાયણ નામ લેશે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણાય એક સર્વોપરી આ જગણાય એક. હવે આગળ કહ્યું કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક. પાતક અને પાપ આ બંનેમાં તફાવત છે. શબ્દોની જે ગોઠવણ છે ને આપણી ભાષાઓમાં એ બહુ દિવ્ય છે. એક એક શબ્દના સેજ સેજ માઇનોર અર્થ ચેન્જ થતા જાય. પાપ છે ને એ આ શરીરથી થયેલા હોય એને પાપ કહેવાય છે, પણ પાતક આ જન્મમાં પણ અને પૂર્વના જન્મમાં પણ કદાચ સંચિત કર્મોથી કોઈ પાપો લખાયેલા હોય તો એને પાતક કહેવાય છે. તો ખાલી દૂરદ્રષ્ટિ કેવી છે, ખાલી પાપ નહીં પણ પાતક પહેલાનું અત્યારનું કે પછી થનારું હોય એ બધું બાળીને ભસ્મ કરી દે એટલી તાકાત કોનામાં છે? સ્વામિનારાયણ મહામંત્રમાં છે. છે નામ મારા શ્રુતિમાં અનેક. શ્રુતિ એટલે વેદમાં અનેક નામોનો ઉલ્લેખ થયેલો છે. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર મહારાજ થયા. એમને તો ત્યાં સુધી કહ્યું અથી લઈને જ્ઞ સુધી, એટલે જેટલા પણ શબ્દ છે, વર્ણ છે, એ બધા ભગવાનના નામ છે. આ જગતમાં એવો એક પણ શબ્દ નથી કે જે ભગવાનનું નામ ન હોય. તો એટલા બધા નામની વચ્ચે ભગવાનનું નામ એ કયું ગોતવું? અને ત્યારે આજે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ પોતાના મુખે કહે છે સર્વોપરી આજ ગણાય એક. આ સર્વોપરી નામ છે. અમે અમારા મુખારવિંદથી આપેલું છે, આ સર્વોપરી છે. આગળ મહારાજ એનો મહિમા કે જો સ્વામિનારાયણ એક વાર જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર રટે બીજા નામ રટ્યા હજાર જપ્યા થકી જે ફળ થાય એનું જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ તેનું કરી શકે વર્ણન કોણ એનું. શું વાત કરી? જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે કોણ વર્ણન તેનું. કોઈ માપી ના શકાય.
દૂધને કદાચ માપી શકાય, ખાંડને માપી શકાય, દુઃખ દર્દને માપી શકાય. દુનિયામાં દેખાતી બધી વસ્તુઓના માપ નક્કી થયા. ડાયનાસોર આજે નથી, વર્ષો પહેલા હતા, એ પણ મપાયું. કેટલા વર્ષો પહેલા હતા? દુનિયામાં પડેલો પથ્થર કેટલા વર્ષ પહેલાનો હશે એ પણ આજે જોઈ શકાય છે કે હજારો વર્ષ પહેલાનો આ પથ્થર છે. કોઈ ઝાડ હોય એ કેટલું જૂનું હશે એ પણ આજે જોઈ શકાય છે. પણ આ સ્વામિનારાયણ મહામંત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે એની કોઈ ગણના થઈ શકે નહીં. કોણ કરી શકે વર્ણન એનું વર્ણન કોઈ કરી શકે નહીં. એટલે આટલો અદ્ભુત આ સ્વામિનારાયણ મહામંત્ર છે. કેટલા અક્ષર છે એની અંદર? એનું પણ આની અંદર વર્ણન કર્યું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ સમસ્ત અર્થ, જેથી તસે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે, અંતે વડે અક્ષરધામ આપે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ. શબ્દની કેટલી તાકાત હોય એનું અનુમાન આપણને નથી. શું કામ નથી? કારણ કે સહેજે સહેજે બોલવાની તાકાત એ ભગવાને આપણને આપેલી છે. શબ્દ નિત્ય છે. ઔત્પત્તિ કસ્તુ શબ્દસ્ય અર્થેન સંબંધ ઇતિ શબ્દસ્ય નિત્યત્વમ. કારણ કે ઉત્પત્તિ એની સહજ આપણને દેખાઈ આવે છે. અત્યારે બોલવાનું થાય તો તરત આપણે બોલી દઈએ. ગમે તે બોલવાનું થાય તો બોલી દઈએ. જીભ એવી છે, બોલી તો દઈએ. શબ્દની તાકાત એ આપણને ખબર એટલા માટે નથી પડતી કારણ કે સહજ અને સ્વાભાવિક એક ભગવાને આપણને આ શક્તિ આપી દીધેલી છે. પણ એ જ શબ્દને જો બ્રહ્મ તરીકે ભગવાન સુધી પહોંચાડવાનો હોય તો એવા દિવ્ય શબ્દોનો પ્રયોગ કરવો પડે. અને એટલે મંત્ર. કોઈ મહાસમર્થ મંત્ર એનો જાપ કરતા કરતા સહેજે સહેજે ભગવાન સુધી પહોંચી જવાય. કળિયુગનું તો લક્ષણ છે કે હરેર નામૈવ 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 ભવશેષજમ, કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. ભગવાનનું નામ જપ એને કળિયુગમાં અતિશય શ્રેષ્ઠ કહેલું છે. બીજા બધા સાધન કદાચિત શક્ય ના થઈ શકે. અને એટલે આ ષડક્ષરી જે મંત્ર છે એ મહાસમર્થ છે. ખાલી સમર્થ નહીં કીધું, મહાસમર્થ છે. એવો ભાવ, એવો પ્રેમ એ જેટલો મંત્રની સાથે જોડાય એટલી એની શક્તિ દિવ્ય બને છે. જેથી સિદ્ધ સમસ્ત અર્થ. આધ્યાત્મિકતાની કોઈ પણ શક્તિ હોય ને એ શ્રદ્ધાથી જોડાયેલી છે. કોઈ પણ આધ્યાત્મિક તત્વ હોય, જેટલી શ્રદ્ધા, જેટલો આસ્તિક ભાવ, જેટલો પ્રેમ, જેટલો ભાવ એટલી જ એ વસ્તુ આપણને ઉપકારક નીવડે છે. પણ જો એની અંદર શંકાનો ભાવ આવે કાં તો બુદ્ધિનો ઉપયોગ થાય તો એ વસ્તુ થઈ શકે નહીં. એ ગોપીઓ અભણ હતી. મહારાજે તો પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી અને છતાં પણ ભગવાનને પામી ગઈ. જો કોઈ હઠ યોગી એ માથું ઊંધું કરે, પગ ઊંચા કરે ને હજારો લાખો વર્ષ સુધી હઠ યોગને ધારણ કરે ને તો પણ ભગવાન સુધી ન પહોંચી શકાય. કેમ? કેમ કે એવો ભાવ નથી. એ ભાવ હોય ને તો એ ભગવાન સુધી આ મંત્ર આપણને લઈ જાય એવી એને અદ્ભુત તાકાત છે. ગઢપુરમાં ખીમા સુતાર કરીને એક હરિભગત હતા. એમનું સુતારી કામ છે ને એટલું ઝીણવટ ભર્યું હતું ને કે મહારાજને બહુ ગમતું. અને ખાસ કરીને એમની ટેલેન્ટ હતી માળા બનાવવાની.
એટલે સુખડની માળા એ બનાવે સરસ મજાની, અને મહારાજને બહુ ગમે. આ ઝીણા ઝીણા પારા કેવી રીતે બનતા હશે? આ તમે ગળામાં કંઠી ધારણ કરો. અત્યારે તો થોડા થોડા મશીન આવી ગયા, પણ જૂના જમાનામાં એ તુલસીના લાકડા સીધા હોય, ઝીણા ઝીણા એમાંથી કરવાના, ગોલ ગોલ કરવાના, બધા એક સરખા કરવાના. આ કળા હોય છે. એ ખીમા સુતારનું સુતારી કામ મહારાજને બહુ ગમતું. ખાસ કરીને સુખડની માળાઓ બનાવવા માટે મહારાજ વારે વારે એમને આજ્ઞા કરતા. એક વખત સુખડ પતી ગયું હશે, મહારાજને ખબર નહીં, એટલે ખીમા સુતારને બોલાવ્યા સભામાં કે અમને સુખડની માળાઓ જોઈએ છે, તો થોડીક માળા બનાવી દેશો? ખીમા સુતાર કે મહારાજ હમણાં તો સુખડ નથી, લાવવું પડશે. મહારાજ આટલી બધી માળાઓ બનાવીને શું કરતા? પોતે માળા પ્રસાદીની થાય, પોતે કોઈ પછી તરત કોઈ હરિભગતને મહારાજ આપી દે, તરત કોઈ સંતને આપી દે. અને આજે આ દુનિયામાં અમૂલ્ય માળાઓનો વારસો, ચરણારવિંદોનો વારસો આજે પણ સચવાયેલો છે. આ ખીમા સુતાર એ મહારાજને કે મારા સુખડ તો નથી. મહારાજ કે જાઓ સુરતથી તમે સુખડ લઈ આવો. જવાનું કેવી રીતે? તો કે ભાવનગરથી વહાણમાં બેસીને હું સુરત જઈશ. મહારાજ કે કંઈ વાંધો નહીં, ભાવનગરથી સુરત આમ ક્રોસમાં જવાય, એટલે જલ્દી પહોંચી જવાય વહાણથી. અત્યારે પણ છે ને આ સિસ્ટમ છે, પણ થોડુંક દૂર દૂર થઈ ગયું છે સુરતથી. પહેલાં તો પ્રોપર સુરત બંદર કહેવાતું. ભાવનગર ખીમા સુતાર પહોંચ્યા છે. એકદમ સફેદ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, સરસ મજાનું ધોતિયું, જબ્બો, શાલ ઓઢી છે, કપાળમાં તિલક ચાંદલો છે, હાથમાં માળા છે. ભગતનો વેશ અને જગતનો વેશ એ તરત ઓળખાઈ જાય. તમે જો ગળામાં કંઠી ધારણ કરી હોય, કોઈને દેખાય એટલે કોણ શું કહે છે? આ સ્વામિનારાયણનું છે. જો કપાળ ઉપર તિલક ચાંદલો હોય તો શું કહેવાય છે? આ કોનો છે? સ્વામિનારાયણનો છે. પણ જો તિલક ચાંદલો ના હોય અને ક્યાંક અજાણ્યા પ્રદેશમાં ગયા હોય તો કોઈને ખબર પડે નહીં. પણ કદાચ તિલક ચાંદલો હોય અને કોઈ જોઈ જાય તો આપણો લાગે છે, આ મહારાજનો લાગે છે ભગત, એટલે તરત કે જય સ્વામિનારાયણ. ખીમા ભગતનો વેશ એવો આકર્ષક, હાથમાં માળા લીધી છે. હંમેશને માટે મુખમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ થતો જાય છે. વહાણમાં બેઠા, એમને વિચાર કર્યો કે આ બધા બાજુ બેસવું એના કરતાં ખૂણામાં એક બાજુ બેસી જવું. એક આસન પોતે લઈ ગયેલા, આસન બિછાવ્યું અને એના પર ખીમા ભગત બેઠા છે. માળા કરવા લાગ્યા, સીધા બેઠા, આંખો બંધ કરી અને દિલમાં સ્વામિનારાયણ 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 મહામંત્રનું રટણ શરૂ કરેલું છે. જો આ મંત્રની તાકાત, 1 મહિનો અત્યારે કરવાનો છે, એની તાકાતનો અહેસાસ તમને પણ થશે બધાને. આ ધનુર્માસમાં મંત્રનો પ્રારંભ થયો. હવે એ જ વહાણમાં, એ જ બોટમાં એક એવો વ્યક્તિ હતો કે જે તંત્ર મંત્રનો જાણકાર હતો. એને કોઈ સાધ્યા હશે અને સાધેલા એટલે પોતાની સાથે અડદ તો રાખે, અડદની પોટલી લઈ આવેલો. દુનિયામાં કેટલાય લીલા ઝાડને સૂકા કરી નાખ્યા હશે, અને થયું કે આ વળી કોણ બેઠો અહીંયા, અને આંખો બંધ કરીને બેઠો, આને હું મારી સિદ્ધિઓનો પરચો દેખાડું. સિદ્ધાઈ પ્રાપ્ત થયેલી હોય તો એ કદાચ બીજાના નુકસાન માટે યુઝ થાય તો એ સિદ્ધાઈ કહેવાય નહીં. એ સિદ્ધાઈ એ ફક્ત પોતા પૂરતી રાખે તો ઠીક છે, પોતાના સુખ માટે રાખે તો કદાચ ચાલી શકે, પણ બીજાના નુકસાન માટે થયેલી સિદ્ધાઈ એ હંમેશને માટે દુઃખરૂપ સાબિત થાય. આજે આને હાથમાં અડદ લીધા, મંત્ર બોલ્યો અને નાખ્યા સીધા ખીમા સુતાર ઉપર. એ હલ્યા નહીં, અડદ નીચે પડ્યા રહ્યા.
પેલો કે આ સામાન્ય મંત્રથી કંઈ ના થયું આને, બાકી તો બધા વાઇબ્રેટ થવા લાગે મંત્ર બોલો એટલે. એ જે કંઈ મંત્ર બોલ્યો, કાલી મેલી તેરી ગેલી, એ કંઈક બોલ્યો હશે એની રીતે. બીજી વખત અડદ લીધા, બીજી વખત નાખ્યા, કંઈ થયું નહીં. એની પાસે જેટલા અડદ હતા ને એ બધાને સ્વાહા કરી દીધા. એટલામાં આવી ગયું સુરત. આંખો ખોલી અને જોયું તો એ ચારે બાજુ તો અડદ વેરાયા છે. હવે પોતાની સાથે ખાવાનું કંઈ તો લાયા નહીં હોય. એટલે વિચાર કર કે અરે વાહ, મારા ઈષ્ટદેવ કેટલા દયાળુ છે. પહોંચું એના પહેલાં મારી જમવાની વ્યવસ્થા કરી દીધી. બધા અડદ ભેગા કર્યા, ત્યાં વહાણ પાસેથી પાણી લીધું અને એમાં થોડાક ધોઈ લીધા. એક જગ્યાએ ઊભા રહ્યા કે ચાલો લાકડું લેવા જાઉં એના પહેલાં થોડોક થાળ જમી લઉં. એટલે અડદની ખીચડી પકાવી પાછી. પેલો તો જુએ જ છે કે આ શું કરે છે, કે આને કંઈ અસર તો થઈ નહીં, આ પાછો અડદની ખીચડી બનાવે છે. પેલો આવ્યો એમ ભૂદેવ, એ ભૂદેવ હતો, એ આવ્યો ખેમા ભગત પાસે. અરે ભાઈ આ શું કરો છો તમે આનું? બસ મારા ભગવાન કેટલા દયાળુ, હું પહોંચું એના પહેલાં મારી જમવાની વ્યવસ્થા કરી દીધી, એટલે અડદની ખીચડી બનાવું છું. અડદની ખીચડી બને ખબર છે? બાજરાની ખીચડી બને, જુવારની ખીચડી બને. આમ તો જુવારની ખીચડી બને એને અનોલા ભાત કહેવાય મરાઠી ભાષામાં. પછી એની અંદર ખાટું કંઈક નાખીને બધા ખાતા હોય. રાજસ્થાનમાં બાજરાની ખીચડી બને છે. એમ અડદની ખીચડી બનાવી. હવે એને થઈ ગયું કે આ ખાશે ને એટલે જરૂર ને જરૂર આને ધોળા દિવસે તારા દેખાઈ જવાના છે. બહારથી તો ઇફેક્ટ નહીં થઈ, અંદરથી આને ખોખલો કરી નાખશે આ મંત્રના અડદ. એટલે ખીચડી બની ગઈ. પેલો ભૂદેવ આવેલો કે છે તમે પણ જમો મારી સાથે. ભૂદેવને કે અરે ના ભાઈ ના, હું તો બ્રાહ્મણ કહેવાઉં, મારાથી જમાય નહીં એવું. હવે જમી તો લેતો, પણ એને ખબર હતી કે આ તો મંત્રેલા અડદ છે, આ ખવાય નહીં. એટલે ના પાડી, હું નહીં ખાઉં, તમે જમો. વગતે તો પોતે ખીચડી બનાવેલી હતી એ હૃદયમાં ભગવાનને ધરાવી છે. અને પછી જમવા માટે બેઠા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં એક એક કોળીઓ એ મંત્રની સાથે જમે છે. એમને આ શરીર ઉપર કંઈ પણ અસર થઈ નહીં. એટલે જમો ને એના પહેલાં પણ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરવાનું. જાગો ત્યારથી લઈને સૂતા હોય ત્યાં સુધી આ મંત્ર મનમાં ને મનમાં જપમાં ચાલવો જોઈએ. ઘણા કે અમે સાંભળીએ છીએ, તો મોઢું શું કામ આપ્યું છે? સાંભળવા માટે કે આવા બોલવા માટે આપ્યું છે ને મોઢું? સાંભળવું એ વાત બીજી છે, પણ બોલીએ ને એ પોતાના માટે થાય છે. સાંભળવું તો એ તો છે જ એક સ્કિલ, પણ બોલેલું એ વધુ ઉપકારક નીવડે છે. આજે અડદ એની ખીચડી જમી ગયા, ખીમા ભગતને કંઈ થયું નહીં. પેલા બ્રાહ્મણને થઈ ગયું કે અરે રે રે, આ કોઈ દિવ્ય પુરુષ છે. એટલે પૂછ્યું ભાઈ તમે કોણ છો? આટલો પ્રવાસ કર્યો પછી પરિચય ક્યાં પૂછ્યો? ખીચડી વખતે પૂછ્યો તમે કોણ છો? તો કે આવા કામથી આવેલો છું ને આ જગ્યાએ રહું છું ગઢપુરમાં. તો વાત કહું તમને, મેં આમ મંત્રેલા અડદ તમારા ઉપર નાખ્યા, એની કોઈ અસર થઈ નહીં. અરે મારો ભગવાન છે રખવાડો, કશું થાય નહીં. આ ખીચડી જમી ગયા કંઈ થયું નહીં. મારો ભગવાન છે ને એ રખવાલી કરે છે, એટલે અમને કંઈ થાય નહીં. પેલો કે તમારા ભગવાન કોણ? એની આટલી અદ્ભુત સામર્થ્ય હોય અને તમને જો રક્ષા કવચ પૂરું પાડતા હોય તો મારે તમારા ભગવાનના દર્શન કરવા છે. ખીમા ભગત કે કંઈ વાંધો નહીં, તમને મારા ભગવાનના દર્શન કરાવું, તમે મારી સાથે ચાલજો. પછી તો સુખડના લાકડા લીધા અને બંને જણા આવ્યા સીધા ગઢપુરમાં. ગઢપુરમાં ખીમા સુતારે મહારાજને લાકડા તો બતાવ્યા, પણ કહ્યું કે જુઓ આ એક ભગત આવ્યા છે તમારી પાસે. એને તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને ચરણમાં નતમસ્તક થઈ ગયો અને બંને હાથ જોડીને કહે છે કે તમારો પ્રભાવ, તમારો પરચો, તમારી શક્તિ, એના દર્શન મેં કર્યા છે.
મારા મંત્ર જપેલા હોય તો લીલું ઝાડ એ સૂકું થઈ જાય, એવી અદ્ભુત તાકાત એની અંદર હતી, પણ કંઈ ચાલ્યું નહીં. માટે પ્રભાવશાળી તમે છો, તમે મને તમારા સંતની દીક્ષા આપો. મહારાજ કે એટલા જલ્દી ના મળે. તમે તામસી દેવતાને સિદ્ધ કરેલા છે, જ્યાં સુધી તમે શુદ્ધ થાવ નહીં ત્યાં સુધી તમને દીક્ષા આપીશું નહીં. મહારાજ તમે કો એમ કરવા માટે તૈયાર છું. મહારાજ એમને આજ્ઞા કરી કે જાઓ, આ સંતોના વાસણ તમારે ઘસવાના, આ સંતોના કપડાં સુકાતા હોય એ તમારે દરરોજ વાળી લેવાના, એને બરાબર સેટ કરી દેવાના. જે કોઈ સેવા હોય વાળવાની, એ બધી સેવા તમારે કરવાની, પણ સેવા કરતાં કરતાં સ્વામિનારાયણ 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 ચાલુ રાખવાનું. એનાથી તમારું હૃદય એ શુદ્ધ થશે. કેટલાકને એવી શંકા થાય કે તલવાર એવું બોલીએ તો જીભ કપાતી નથી. તલવાર બોલવાથી જીભ કપાય? પૈસા બોલવાથી પૈસા હાથમાં આવતા નથી. તો સ્વામિનારાયણ મહામંત્ર બોલીએ તો પાપ કેવી રીતે દૂર થાય? આ એક લૌકિક જિજ્ઞાસાનો પ્રશ્ન છે. ભલે તલવારથી જીભ ન કપાતી હોય, એ બોલવાથી ભલે પૈસા બોલવાથી પૈસા પ્રાપ્ત ન થતા હોય, પરંતુ સ્વામિનારાયણ મહામંત્રનો દિવ્ય હૃદય સાથેનો સંબંધ છે. એક લૌકિક ક્રિયા અને અલૌકિક ક્રિયા. મંત્ર એ અલૌકિક ક્રિયા છે. જેમ જેમ બોલતા જાઓ એમ એમ હૃદય એ શુદ્ધ થતું જાય, અને હૃદય જેટલું શુદ્ધ થાય એટલી દિવ્ય શક્તિઓ એ હૃદયમાં આવતી જાય, અને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો સેજે સેજે ખુલ્લો થતો જાય. ભરેલા પાણીના ગ્લાસમાં જો પાણી વધુ ઉમેરવાનું કહેવામાં આવે તો થાય ખરું? પણ અડધો પાણીનો ભરેલો ગ્લાસ હોય અને કહેવામાં આવે કે હવે પાણી ભરો, તો શું થાય? પાણી ભરી શકાય, કેમ કે અડધો છે. એમ જ્યાં સુધી હૃદયમાં તામસી પ્રવૃત્તિઓ છે ત્યાં સુધી હૃદયમાં ભગવાનનો પણ વાસ રહે નહીં. માટે હૃદયને શુદ્ધ કરવાનો એકમાત્ર રસ્તો છે, એ છે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ. આ તાંત્રિક ભૂદેવ 6 મહિના સુધી દરબારગઢમાં રહ્યા. જેવી સેવા આપતા ને એવી સેવા કરતા, ક્યારેય પણ ના નહીં પાડી. અને 6 મહિના પછી મહારાજને જેવું લાગ્યું કે હવે શુદ્ધ થઈ ગયા છે, એક દિવસ મહારાજે સામેથી બોલાવ્યા અને કહ્યું કે હવે અમે તમને દીક્ષા આપીશું. અને મહારાજે એમને દીક્ષા આપી. એમનું નામ રાખ્યું શૂન્યાતીતાનંદ સ્વામી. એવું અદ્ભુત નામ સ્વામીને આપ્યું છે. અને સ્વામી છે ને હરોળના સંત કહેવાતા, મુખ્ય સંત કહેવાતા. તો આવો અદ્ભુત પરચો એ સ્વામિનારાયણ મહામંત્રનો છે. એટલે કહ્યું કે ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ સમસ્ત અર્થ. એનાથી બધું સિદ્ધ થાય. તમે જે માગો ને એ બધું સિદ્ધ થાય. કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ માટેનું સાધન એટલે મંત્ર છે. આ સ્વામિનારાયણ મહામંત્રનો જેટલો જાપ કરીશું ને એટલા અને એટલા ભગવાન સુધી પહોંચી જવાશે. અને એટલા માટે આ ધનુર્માસની અંદર આપણે સ્વામિનારાયણ મહામંત્રના જાપનો યજ્ઞ કરવાનું છે. યજ્ઞ એટલે પેલું ફ્લાયર વાંચો ને એટલે કેટલાય કહેવા લાગ્યા કે સ્વામી આટલી ઠંડીમાં ક્યાં યજ્ઞ કરવાના છો? યજ્ઞ એટલે હોમ કરવો એવું જ નહીં, પણ તમે જે કંઈ ક્રિયા કરતા હો, એ સંભળાય છે બધાને? તમે જે ક્રિયા કરતા હો ને એની અંદર સ્વામિનારાયણ 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 આખો દિવસ ચાલુ રાખવાનું છે. ઘણા બધાએ શરૂઆત પણ કરી દીધી છે. એના માટે સ્પેશિયલ ફોર્મ પણ બનાવેલા છે જપ યજ્ઞના. તમે રજીસ્ટર કરશો એની અંદર. જો હમણાં તમને શો થશે અહીંયા. આ રજીસ્ટ્રેશન શું કામ કરવાનું છે? એક તો એનું તાત્પર્ય એટલું છે, જુઓ અહીંયા દેખાય છે કે ઉપનિષદોના સિદ્ધાંત મુજબ
ધનુર્માસમાં ભગવાન નામરૂપી ધનુષ્ય ઉપર આત્મારૂપી બાણને એકાગ્રથી ભગવાન સુધી પહોંચાડવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થાય છે. ચાલતા, ઉઠતા, ખાતા, પીતા, સ્નાન કરતી વખતે શુભ કે અશુભ જેવી કોઈ પણ ક્રિયામાં સતત સ્વામિનારાયણ મહામંત્રનું અનુસંધાન રહે તે માટે સંપૂર્ણ ધનુર્માસ એટલે અત્યારે ગઈકાલથી 14 તારીખથી જાન્યુઆરીના 14 તારીખ સુધી એટલે ઉત્તરાયણ સુધી મહામંત્ર જપ યજ્ઞનું આયોજન કરેલું છે. આ એક વખત થશે ને એટલે તમને ટેવ પડી જશે, પછી કાયમ તમે ચાલુ રાખશો. આ ખાલી અભ્યાસ માટે છે. બાળકો, યુવાનો, યુવતીઓ કે વયસ્કર ભક્તો આ અનુષ્ઠાનમાં અવશ્ય જોડાઈ પોતાની જાતને ધન્ય બનાવશો. અવશ્ય બધાએ જોડાવાનું છે. પછી મને ફોર્મ ભરતા આવડતું નથી, દીકરા પાસે, દીકરી પાસે, બીજા કોઈ પાસે, જાણકાર પાસે આ ફોર્મ ભરવાનું. આ ફોર્મમાં 1 મહિનામાં તમે કેટલા જાપ કરવાના છો એની અંદર તમારે લખવાનું છે. અને છેલ્લે શું કરશું, આ મહિનો પૂરો થાય ને એટલે ભજન કરનારનું નામ, એને કરેલા જપની સંખ્યા એ એક સ્પેશિયલ કાગળ ઉપર આપણે છપાવીને ભગવાનના ચરણમાં વ્યવસ્થિત આખી વિધિ પ્રમાણે સમર્પિત કરીશું. એટલે ફોર્મમાં છે ને તમને થોડુંક બતાવી દઉં કે શું કરવાનું છે. ફોર્મમાં સૌથી પહેલાં તો તમારું નામ લખવાનું છે. નામ દેખાય, નામ લખવાનું. પછી નીચે ઈમેલ લખવાનું તમારું, એટલે ઈમેલ ઉપર પણ તમને આશીર્વાદનો મેસેજ આવશે. એડ્રેસ મૂકવાનું તમારું, ફોન નંબર મૂકવાનો, એટલે વોટ્સએપમાં પણ મોકલીશું. અને કાઉન્ટ સંખ્યા, આખા મહિના દરમિયાન તમે કેટલા મંત્રના જાપ કરવાના. કોઈ કહેશે હું 5 લાખ કરીશ, કોઈ કહેશે 10 લાખ કરીશ, કોઈ કહેશે 1 લાખ કરીશ. એટલા જાપની સંખ્યા લખવાની. કોમેન્ટમાં અન્ય કોઈ સજેશન હોય તો એ લખવાનું છે અને નીચે સેવ ફોર્મ કરી દેવાનું છે. બોલો, બધા કરશો? ઘરમાં બીજા ત્રીજા ન્યૂઝ બધાને આપીએ એના કરતાં આ પણ કહેવાનું કે ભાઈ આવું મંદિરથી ચાલુ કરેલું છે એટલે મેં તો ભર્યું, તું પણ ભરી દેજે. પરિવારમાં જેટલા નાના મોટા સદસ્ય હોય બધાએ આ જપ યજ્ઞમાં જોડાવાનું છે અને પોતાને ભગવાન સુધી પહોંચાડવાનો આ ધનુષ્ય માસમાં, ધનુર્માસમાં એક અવસર જે પ્રાપ્ત થયેલો છે એમાં બધા જોડાજો. અત્યારે એક ભજન બોલીએ અને પછી આગળ જઈશું. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. હે રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. દુઃખ પડે દિલગીર ના થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. સદાય હિંમત હૈયેથી નવહારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે.
સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કતરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. ઓ સ્મરણ કરતા સુખ જ થાશે, ભોગટનો ફેરો ટળી જાશે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોકટનો ફેરો ટળી જાશે. મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. બોલો, આ ભજન ચાલુ કર્યું ને આ નાના બાળકોની જપની સંખ્યા આવી. હવે આમાંથી તમારે બધાય શીખવાનું છે. જો આમાં છે ને, શું નામ છે પહેલા? 51,000 જાપ કોકના લખેલા છે. શું નામ છે? આરવ પટેલ છે? અંકિત પટેલ 51,000 જાપ, શનાયા પટેલ 10,000 જાપ. આ બધા નાના છોકરાઓ છે. બધાને તાળીઓથી વધાવો. નવ્યા 3100 જાપ, હેતવી 45,000 જાપ. ઓહો હો ભાઈ, તાળીઓથી વધાવતા જાઓ. પછી નાયરા છે 100 જાપ, ઐશા છે 25,000 જાપ, ક્રિશા છે 3,067 જાપ 3067, કેશવી છે 5,000, પંથી છે 15,000, કૃષ્ણા છે 8,000, પ્રિયંકા રાધિકા છે 5,000, ક્રિશ છે 100. ક્યાં ગયો ક્રિશ? ઓનલી 100? કઈ વાંધો નહીં ભાઈ, તાળીઓથી વધાવવા નાના બાળકોને. દેવ છે 11,000, યશ છે 31,000, પ્રીતિજી છે 1,50,000. ઓહો, તાળીઓથી વધાવો બધાને. અને રિયાંશ છે 3,000. આ બધા બાળકોએ તો નક્કી કરી લીધા છે. હવે તમે ક્યારે નક્કી કરશો? ધનુર્માસ પૂરો થાય ત્યારે કે આજે? તો ધનુર્માસ પૂરો થાય એના પહેલા, એટલે આજે જ નક્કી કરી લેજો. અને આજે રાત્રે જ બધા ફોર્મ ભરી દેજો. જ્યારે ફોર્મ ડિક્લેર કર્યું ને, હમણાં તમને એક વાત કહું રમૂજની. ફોર્મ ડિક્લેર થયું એને 1 વીક થઈ ગયું. એમાં ઘણા બધા રજિસ્ટ્રેશન આવ્યા છે. પણ ગજબની વાત એ છે કે આપણા ગ્રુપમાં દરરોજ મુકાય છે. સૌથી વધારે ફોર્મ મુંબઈથી ભરાયા છે. આપણે પણ બધાએ ભરવાનું છે. જેટલું ભજન થશે એટલો સત્સંગનો વિકાસ થશે, એટલું પોતાને સુખ મળશે. મંદિર ભજન માટે છે, નક્કી બીજી કોઈ વસ્તુ માટે. એટલે ભજન થવું જ જોઈએ. ભજન માટેનું આ એક આયોજન છે, તો એની અંદર અવશ્ય બધા જોડાજો. ધનુર્માસના વિશેષ આયોજનની અંદર આ રવિવારની સભા તો પૂરી થઈ, પણ હવે જે નેક્સ્ટ સન્ડે આવે છે